આપણે દ્વિઘાત સમીકરણ ZE શરૂ કર્યું છે. એમાં આપણે આગળ થિયરીમાં જ જઈએ છીએ. હજી એના આગળ દાખલા ગણશું. આપણે છેલ્લે બે બીજનો સરવાળો, બે બીજની બાદબાકી, બે બીજનો ગુણાકાર અને દ્વિઘાત સમીકરણ મેળવવું, બરાબર, આટલું આપણે વાત કરી હતી. હવે એનાથી આગળ જઈએ. આપણને બે સમીકરણ આપેલા હોય, a1x² પ્લસ b1x પ્લસ c1 બરાબર 0, અને બીજું સમીકરણ છે ax² પ્લસ bx પ્લસ c, પહેલા માટે 1 1 1, બીજા માટે 2 2 2. તો આ બે ભિન્ન દ્વિઘાત સમીકરણ છે. એમાં જો આપણને એવી કન્ડિશન આપે, એવી શરત આપે કે બંનેમાં જો એક બીજ સામાન્ય હોય તો, એક બીજ બેયમાં સરખું હોય તો આ શરત લાગુ પડી શકે. a1b2 માઇનસ a2b1, b1c2 માઇનસ b2c1 બરાબર a1c2 માઇનસ a2c1 નો સ્ક્વેર, બરાબર. એટલે આ વાસ્તવની અંદર તમે જે 10મા ધોરણમાં ચોકડી ગુણાકારની રીત શીખા એમાંથી જ આ બનાવેલું છે. આપણે ખાલી જાણકારી પૂરતું શીખીએ કે સામાન્ય બીજ, ધારો કે આલ્ફા છે, આલ્ફા એનું સામાન્ય બીજ છે, બરાબર. આલ્ફા એનું સામાન્ય બીજ છે, એનું બીજ છે મતલબ એની એક્સની કિંમત છે. તો આ એક્સની જગ્યાએ આપણે મૂકી દઈએ તો આ થશે a1 આલ્ફા સ્ક્વેર પ્લસ b1 આલ્ફા પ્લસ c1 બરાબર 0. બીજું સમીકરણ થશે a2 આલ્ફા સ્ક્વેર પ્લસ b2 આલ્ફા પ્લસ c2 બરાબર 0, બરાબર. તો આ બે સમીકરણ મળ્યા. હવે આનો આપણે ઉકેલ મેળવીએ તો ઉકેલ આપણે ઘણી બધી રીતે મેળવી શકીએ, મતલબ બે ત્રણ રીતે: લોપ, ચોકડી ગુણાકાર, આદેશ, બરાબર. જો આપણે ચોકડી ગુણાકારથી જઈએ તો આપણને ખબર છે કે અહીંયા પહેલું પદ છે, પહેલું પદ એમાં આપણે લખતા હતા x, બીજામાં y અને ત્રીજામાં અચળ એટલે કે 1 લખતા હતા. હવે અહીંયા આપણી પાસે છે એક આલ્ફા સ્ક્વેર છે, એક ચલ તરીકે આલ્ફા સ્ક્વેર, એના બરાબર આલ્ફા, એના બરાબર 1 આવું આપેલું છે, બરાબર. તો આલ્ફા સ્ક્વેર લઈએ એટલે આ જવા દઈએ સહગુણક એના, તો આપણી પાસે વધશે b1c1 b2c2, બરાબર. પછી આલ્ફા માટે લખશું એટલે આલ્ફા જાય તો c1a1 c1a1 c2a2, 1 એટલે કે અચળ પદને ઢાંકી દેશું તો અહીંયા મળશે આપને a1 b1 a2 b2. રેડી? તો આ આલ્ફા સ્ક્વેર એના છેદમાં અહીં ચોકડી ગુણાકાર કરશું તો b1c2 માઇનસ b2c1 એના બરાબર આલ્ફાના છેદમાં c1a2 માઇનસ c2a1 બરાબર 1ના છેદમાં a1 b2 માઇનસ a2 b1, બરાબર. હવે આને આપણે આલ્ફા સ્ક્વેરના છેદમાં આપ્યું એના બરાબર આ લખી શકાય, આલ્ફા બરાબર આ લખી શકાય. તો આ ભાગાકારમાંથી આપણે એને ગુણાકારમાં જવા દઈએ તો આલ્ફા સ્ક્વેર એના બરાબર આપણે મળશે b1c, એટલે આલ્ફા સ્ક્વેર આ ભાગાકારમાંથી b1c2 માઇનસ b2c1 ભાગાકારમાંથી આપણે ગુણાકારમાં લીધું, બરાબર. એવી રીતે આને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ એટલે આપણને મળશે આલ્ફા, બરાબર. હવે આપણે અહીંયા આલ્ફા સ્ક્વેર મળ્યું છે, અહીંયા આપણને આલ્ફા મળ્યું છે, બરાબર. તો એ આલ્ફાની કિંમત અહીં મૂકી દઈએ તો એની કિંમત મૂકશું આલ્ફાની જગ્યાએ કે c1a2 માઇનસ c2a1 એનો સ્ક્વેર એના છેદમાં a1 b2 માઇનસ a2 b1 એનો સ્ક્વેર બરાબર b1 c2 માઇનસ b2 c1 એના છેદમાં a1 b2 માઇનસ a2 b1. ઓકે, ચાલો આને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ એટલે એક એક વખત એ બે કેન્સલ થઈ જશે. a1 b2 માઇનસ a2 b1 એક વખત ગયા, બરાબર. તો આપણી પાસે જવાબ મળી ગયો c1
A2 માઇનસ C2 A1નો સ્ક્વેર એના બરાબર આને ભાગાકારમાંથી ગુણાકારમાં A1 B2 માઇનસ A2 B1 B1 C2 માઇનસ B2 C1 બરાબર. તો આ એક બીજ જ્યારે સામાન્ય હોય બરાબર તો આપણે ખબર હોવી જોઈએ કે કઈ રીતે સૂત્રને આપણે મેળવેલું છે. એક બીજ સામાન્ય હોય ત્યારે આ સૂત્ર લાગુ પડશે. પછી એવું કહે કે જો બંને બીજ સામાન્ય હોય તો જ્યારે બંને બીજ સામાન્ય હોય તો બે સમીકરણ એકના એક જ થાય. એકના એક જ થાય ત્યારે A1ના છેદમાં A2 બરાબર B1ના છેદમાં B2 બરાબર થશે C1ના છેદમાં C2 બરાબર. તો આપણે સૌથી પહેલાં આ બે સૂત્રને ધ્યાનમાં રાખશું. ઓકે, પછી એમાં આગળ જોઈએ. એના પછીનો જે ટોપિક છે એ છે સીમાંત કિંમત. સીમાંત કિંમત એટલે સીમા એટલે સામાન્ય અર્થ થાય છેડા બરાબર, જેના અંત ઉપર આવેલા હોય બે કિંમત. હવે કઈ કિંમતો માટે આ સત્ય બને એની આપણે વાત કરવી છે બરાબર. તો એમાંથી એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા લેસ ધેન 0 બરાબર. એક્સમાંથી બાદ કરીએ આલ્ફા બીટા લેસ ધેન 0 મતલબ ઋણ થાય તો એક્સ બિલોંગ્સ ટુ આલ્ફા બીટા વિવૃત અંતરાલમાં. એટલે બંને બેનો ગુણાકાર છે એ લેસ ધેન 0 મતલબ ઋણ થાય. હવે બે પદનો ગુણાકાર ઋણ ક્યારે થાય બરાબર. તો આપણે પહેલી કન્ડિશન માટે વિચારીએ. આ બંનેનો ગુણાકાર ઋણ તો કે પહેલું પદ પ્લસ હોય અને બીજું પદ માઇનસ હોય તો જવાબ ઋણ આવે. અથવા તો પહેલું ઋણ હોય અને બીજું ધન હોય તો એનો જવાબ ઋણ આવે બરાબર. પણ એવું કહે છે કે આલ્ફા ને બીટા વિવૃત અંતરાલ, આલ્ફા ને બીટા તમે લઈ શકો નહીં બરાબર. જો આલ્ફા ને બીટા લઈએ તો એ બીજ લઈ લઈએ આપણે. ધારો કે એક્સ બરાબર 5 હોય તો 5 માઇનસ 5 કરો તો 0 થઈ જાય બરાબર. એટલે આપણે આલ્ફા ને બીટા છે એ લઈ શકીએ નહીં. એ કયો અંતરાલ છે? વિવૃત. બીજું લેસ ધેન ઓર ઇક્વલ મતલબ 0 થઈ શકે. જો 0 થઈ શકે એનો મતલબ આપણે આલ્ફા ને બીટા લઈ શકીએ. એક્સ માઇનસ આલ્ફા એક્સ માઇનસ બીટા. એક્સ એટલે ચલની કિંમત, આલ્ફા એટલે એને જ આપણે બીજ કહીએ છીએ મતલબ આ બે સરખા જ થાય. તો એક્સ અને આલ્ફા સરખા થાય. ધારો કે એક્સ બરાબર 5 મળતા હોય એ જ બીજ હોય આલ્ફા તો 5 માઇનસ 5 તો 0 તો કે ઇક્વલ 0 થઈ શકે. માટે સંવૃત અંતરાલ આલ્ફા બીટા. 0 જવાબ લઈ આવવો છે તો બેમાંથી એકને 0 બનાવવું પડે અને 0 બનાવવા માટે બેને ઇક્વલ કરવા પડે. તો ઇક્વલ કરવા માટે એક્સ બરાબર આપણે શું લઈ શકીએ? આલ્ફા અથવા તો એક્સ બરાબર બીટા. આમાં લેવાય નહીં. પછી ત્રીજી શક્યતા છે ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 મતલબ કે ધન થવું. હવે ધન જવાબ ક્યારે થાય? તો કે ધન જવાબ માટે આપણે વિચારીએ તો બે પદ પ્લસ હોય તો પ્લસ પ્લસ તો જવાબ પ્લસ થાય અથવા તો બે માઇનસ હોય બરાબર. આપણે આ ત્રીજી કન્ડિશન માટે વિચારીએ. બે પદ પ્લસ હોય તો જવાબ પ્લસ, બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ બરાબર. પણ શરત એ કે આલ્ફા ને બીટા તમારે લેવાના નથી. જો આલ્ફા લ્યો એક્સ બરાબર આલ્ફા મૂકો તો આલ્ફા માઇનસ આલ્ફા 0 થઈ જાય. 0 નથી લઈ આવવાના, આપણે લઈ આવવાનું છે ધન. એટલે એક્સની કિંમત સંવૃત અંતરાલ આલ્ફા બીટા લેવાના નથી. એવી રીતે જો 0 થવા દેવું હોય, આને 0 થવા દેવું છે એનો મતલબ એ બે સરખા લઈ શકો. એ બે સરખા લઈ શકો તો એક્સ નોટ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ આલ્ફા બીટા. વિવૃત અંતરાલનો મતલબ કે આલ્ફા કે બીટા આ બે તમે લઈ શકો નહીં બરાબર. શું કામે? કારણ કે 0 થવા દેવું છે ઇક્વલ અથવા એનાથી મોટું એટલે ધન. ધન જવાબ ક્યારે થાય? તો કે કાં બે પદ પ્લસ હોય અને કાં બે પદ માઇનસ હોય. ટૂંકમાં પહેલી કિંમત કરતાં બીજી કિંમત નાની હોવી જોઈએ. ફરીથી બોલું, પહેલી કિંમત કરતાં બીજી કિંમત નાની હોય તો જ જવાબ ધન આવે.
એક્સ કરતાં બીટા નાનો હોય તો જ જવાબ ધન આવે. બેય ધન થાય તો જવાબ ધન આવે, અથવા બેયની કિંમત છે એ માઇનસમાં હોય, આ આઈ માઇનસ થાય તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. બરાબર. તો ધ્યાન રાખવાનું કે એક્સની કિંમત વિવૃત અંતરાલ આલ્ફા બીટા લેવાનું નથી. બરાબર. હવે આને આપણે સંખ્યામાં ફેરવીને જોઈએ કે કઈ રીતે આપણે આલ્ફા બીટા લેવાના છે. દાખલા તરીકે આપણે મેં લખ્યું હોય કે x-1 x-2 લેસ દેન 0, મેં આવું લખ્યું છે. બરાબર. હવે આનો જવાબ લેસ દેન 0 થવું છે, મતલબ ઋણ થવું છે. ઋણ ક્યારે થાય તો કે બે કન્ડિશન, પહેલું ધન હોય અને બીજું ઋણ હોય. તો x-1 ને સામે લઈ જાવ એટલે +1. બરાબર. જો એક્સની કિંમત 1 કરતાં મોટી લેવાની છે પણ 2 કરતાં નાની. 1 કરતાં મોટી 1 નથી લેવાના, 1 કરતાં મોટી લેવાની છે અને 2 કરતાં નાની લેવાની છે, પણ 2 લેવાના નથી. તો વિવૃત અંતરાલ 1 2 આવી ગયું, આલ્ફા બીટા. બરાબર. પછી બીજી કન્ડિશન માટે તમે જોશો, જો તમે અહીંયા ઇક્વલ લેવું છે, ઇક્વલ, બરાબર, તો એનો અર્થ એવો થયો કે x-1 આની કિંમત 0 અથવા 0થી મોટી. આપણે તો એક જ કન્ડિશન જોઈએ છીએ. હવે તો કે આને તમે ઋણ લ્યો તો આ થશે એક્સની કિંમત 1 અથવા 1થી મોટી, 1 લેવાના છે, 2 અથવા 2થી નાની. તો 1 2 એક્સ ક્યાં મળશે તો કે સંવૃત અંતરાલમાં 1 2 આલ્ફા બીટા. આવી બે કન્ડિશન થાય બધાયમાં. આને ધન લીધું, આને ઋણ લીધું, એવી રીતે ઊંધું, આને ઋણ લ્યો, આને ધન લ્યો, પણ કિંમત તો એ જ અંતરાલમાં મળવાની છે. ત્રીજી કન્ડિશન આપણે જોવા જઈએ, ત્રીજી કન્ડિશન તો ધારો કે x-1 x-2 ગ્રેટર દેન 0 લેવું છે. બરાબર. તો આપણે આલ્ફા બરાબર 1 લીધું છે અને બીટા બરાબર 2 લીધું છે. જોજો ધ્યાનથી, આલ્ફા બરાબર 1 અને બીટા બરાબર 2. બરાબર. આ મેં લખેલું છે કન્ડિશન. હવે આ બેયનો ગુણાકાર છે એ ધન થાય છે. ધન ક્યારે થાય તો કે બેય ધન હોય. બરાબર. બેય ધન હોય, અથવા તો બીજી કન્ડિશન પ્રમાણે બેય ઋણ હોય. બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય. બરાબર. તો આ થશે x-1 x-2. એક્સની કિંમત 1 કરતાં મોટી અથવા એક્સની કિંમત 2 કરતાં મોટી. બરાબર. હવે તો કે જો તમે 1 કરતાં મોટી કિંમત લ્યો, 1 કરતાં મોટી, દાખલા તરીકે તમે 1.5 લ્યો, 1.5 લ્યો તો આ ધન થાય પણ આ ઋણ થાય. તો એનો મતલબ એવો થયો કે તો ધન ના થાય એટલે આ તો હાલશે જ નહીં. તમારે ફરજિયાત એક્સની કિંમત 2 કરતાં મોટી લેવી પડશે. x-1 x-2, એક્સની કિંમત 1 કરતાં નાની અથવા એક્સની કિંમત 2 કરતાં નાની. હવે જો તમે 2 કરતાં નાની એટલે માનો કે તમે 1 લ્યો, તો 1 લ્યો ને તો 1 - 1 0 થઈ જાય. રેડી. 1 લ્યો તો 1 - 2 -1 થાય. બરાબર. પણ આ તો 0 જ થઈ જવાનું છે. આપણે તો જવાબ ધન લઈ આવવો છે. તો હવે તમે આમ જોવા જાઓ તો તમે કિંમત કઈ લેવી પડે? તમે આમ સંખ્યા રેખા ઉપર એની ચર્ચા કરશો. આ 0 1 અને 2. બરાબર. જોજો, એક્સની કિંમત 1 કરતાં મોટી, 1 કરતાં મોટી. જોજો. બરાબર. આપણે હમણાં એને રાખીએ જ, કેન્સલ નથી કરતા. 1 કરતાં મોટી, 1 કરતાં મોટી એટલે આ સાઈડ જવાનું. આ એમ કે એક્સની કિંમત 2 કરતાં મોટી, 2 કરતાં મોટી. આ એમ કે એક્સની કિંમત 1 કરતાં નાની અને એક્સની કિંમત છે
એ 2 કરતાં નાની, બરાબર. તો 2 કરતાં નાની કિંમત લેશું, આ 2 એના કરતાં નાની કિંમત. રેડી. તો આપણી શરત એમ કે એક્સ છે ને એ સંવૃત અંતરાલ આલ્ફા બીટામાં ના હોય, એટલે આપણે જે કિંમત લઈએ અહીંયા કોઈ પણ એ 1 થી 2માં ન હોય. જો આ તમે 1 થી ચેક કરશો, 1 થી 2 સુધી, જો આ બંને આમાંથી તમે કોઈ કિંમત લઈ શકો નહીં. શું કામે? જો 1 લ્યો તો 0 થઈ જાય, 2 લ્યો તોય 0 થઈ જાય. કાં તમે 2 કરતાં મોટી કિંમત લ્યો, માનો કે 3 લ્યો, 3 - 1 એટલે 2, 3 - 2 એટલે 1, તો જવાબ ધન થયો. તમે 1 કરતાં નાની કિંમત લ્યો, ધારો કે તમે 0 મૂકો, 1 કરતાં નાની, તો 0 - 1 એટલે -1, 0 - 2 એટલે -2, -2 એટલે એક્સની કિંમત સંવૃત અંતરાલ 1 2માં આપણને મળશે નહીં. એનાથી જો તમારે ઇક્વલ 0 કરવું છે, 0 કરવું છે એનો મતલબ તમે 1 મૂકો તોય 0 થાય, 2 મૂકો તોય 0 થાય, બરાબર. 0 કરવા માટે 1 ને 2 બે લઈ શકો, બરાબર. એટલે એ બે આપણે લઈ શકીએ. તો અહીંયા આપણે એક્સ નોટ બિલોંગ્સ ટુ આલ્ફા બીટા, એટલે કે જો અહીંયા આપણે 1 ને 2 લેવા જતા હતા ત્રીજી કન્ડિશનમાં, 1 ને 2 લ્યો તો જવાબ ધન ન થાય. એટલે આ એક્સની કિંમત સંવૃત અંતરાલ 1 2 લેવાય નહીં. કાં 2 કરતાં મોટા લ્યો, કાં 1 કરતાં નાના લ્યો, બરાબર. એવી જ કન્ડિશન આમાં થશે. જો તમારે 0 જોતું છે તો આને આપણે શું કરી નાખશું? વિવૃત અંતરાલ. કારણ કે 1 એ લઈ શકો અને 2 એ લઈ શકો. 1 લ્યો તોય 0 થાય, 2 લ્યો તોય 0 થાય, બરાબર. એટલે 1 ને 2 લઈ શકાય, સમજો, બરાબર. 1 ને 2 લઈ શકાય. આપણે લખ્યું છે એક્સ નોટ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 1 2. 1 ને 2 સિવાયની તમે વચ્ચેની કોઈ પણ કિંમત લ્યો તો આ 0 નહીં થાય, બરાબર. હવે દાખલા તરીકે તમે આમાંની વચ્ચેની 1.5 લ્યો તો આ ધન થાય, આ ઋણ થાય. તો પ્લસ માઇનસ કરશો તો માઇનસ થશે, એ તો નહીં હાલે. 1 લ્યો 0 થાય, 2 લ્યો 0 થાય, 2 કરતાં મોટી લ્યો, 2 કરતાં મોટી કિંમત લેશો તો ધન થશે, 1 કરતાં નાની કિંમત લેશો તોય ધન થશે. ઓકે. તો આ ખાલી એક દાખલાઓ માટે શોર્ટકટ રસ્તો છે કે જો બેનો ગુણાકાર લેસ ધેન 0 હોય તો એક્સ બિલોંગ્સ ટુ આલ્ફા બીટામાંથી લઈ શકાય. આમાંથી લેસ ધેન તમારે 0 કરવું છે ઇક્વલ, તો અહીંયા ઇક્વલ એટલે કે સંવૃત. ખાલી ટૂંકમાં એટલું જ યાદ રખાય, ઇક્વલ છે તો સંવૃત, ઇક્વલ નથી તો વિવૃત. ઓકે. તો આ 4 કન્ડિશન આપણે આના ઉપરથી ધ્યાન રાખવાની, બરાબર. ચાલો એના પછી એના દાખલામાં જોઈએ. હવે આપણે 2 બીજની વાત કરી, આલ્ફા અને બીટા. હવે એનાથી આગળ જો આપણને 3 બીજ આપે, 3 બીજ હોય, બરાબર, આલ્ફા બીટા અને ગેમા, આવા 3 બીજ આપે, તો એ 3 બીજ ઉપરથી પહેલું ત્રણેય બીજ એનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો ત્રણેય બીજનો સરવાળો કરશું તો એનું સૂત્ર થશે -b/a, ત્રણેયનો સરવાળો, બરાબર. આ તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયા છો. આપણે એક વખત પાછું પુનરાવર્તન કરી લઈએ. આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા, બબે શૂન્યનો ગુણાકાર અને પછી આપણે એનો સરવાળો કરીએ, બરાબર. તો આ થશે c/a. ત્રીજું ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ તો -d/a, બરાબર. ત્રણેય સમીકરણ એટલે કે 3 બીજ હોય તો એની રકમ છે, રકમ 3 ઘાતથી શરૂ થતી હોય, ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d બરાબર 0, બરાબર. તો આના 3 ઉકેલ આલ્ફા બીટા ગેમા, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર -b/a.
આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા એના બરાબર સીના છેદમાં એ. આલ્ફા બીટા ગેમા ત્રણેયનો ગુણાકાર કરો તો માઇનસ ડીના છેદમાં એ. હવે જેમ આપણે બે બીજ આપેલા હોય અને એમાંથી દ્વિઘાત સમીકરણ મેળવતા શીખાતા એમ આપણને ત્રણ બીજ આલ્ફા બીટા અને ગેમા આપે તો ત્રિઘાત સમીકરણ, બરાબર, ત્રણ બીજ આપે એમાંથી આપણે ત્રિઘાત સમીકરણ બનાવશું તો એક્સનો ઘન માઇનસ પહેલાં તો કે ત્રણેય શૂન્યનો સરવાળો ત્રણેય બીજનો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એક્સ સ્ક્વેર, બરાબર, એક્સ ઘન માઇનસ ત્રણેયનો સરવાળો એક્સ સ્ક્વેર પ્લસ હવે બબેનો ગુણાકાર આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા એના ગુણાકારમાં એક્સ, બરાબર, એક્સ ઘન માઇનસ ત્રણેયનો સરવાળો એક્સ સ્ક્વેર પ્લસ બબે શૂન્યનો સરવાળો એના ગુણાકારમાં છે એક્સ, બરાબર, આમાંથી એક્સ ઘન માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ત્રણેય શૂન્યનો ગુણાકાર એના બરાબર 0, બરાબર. તો આ બધા આપણને ટૂંકા રસ્તાઓ મળે એમ છે જેથી આપણે ઘણી બધી ગણતરી છે એ ઘટાડી શકીએ. તો એક્સ ઘન માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એક્સ સ્ક્વેર બબે બીજ એનો ગુણાકારનો સરવાળો એક્સ માઇનસ આલ્ફા બીટા ગેમા એના બરાબર 0, બરાબર. જો આ ના ખબર હોય તો આપણે ગણતરી થોડીક વધી જાય. આપણી પાસે એક્સ બરાબર આલ્ફા હોય, એક્સ બરાબર બીટા હોય, એક્સ બરાબર ગેમા હોય, બરાબર. એટલે આ થાય એક્સ માઇનસ આલ્ફા, એક્સ માઇનસ બીટા, એક્સ માઇનસ ગેમા બરાબર 0. પછી આપણે ત્રણેયનો ગુણાકાર કરીએ ત્યારે આ સાદું રૂપ મળે, પણ એ આપણને અઘરું ટૂંકમાં લાંબુ પડી જાય એટલે આપણે આ સૂત્રને યાદ રાખવાનું. ઓકે, ચાલો એની આગળ જોઈએ. એમાં હવે આપણે એના દાખલાઓ ધીમે ધીમે શરૂ કરીએ. પહેલી વાત ધ્યાનમાં રાખવાની કે દરેક વસ્તુ દરેક ચેપ્ટર વખતે નવી આવવાની છે, બરાબર. તો એક પ્રકૃતિનો નિયમ છે કે જો આપણે એને સ્વીકારીને આપણે તૈયારી નહીં કરીએ તો એ આપણને તરછોડી દે છે. એટલે સૌથી પહેલો નિયમ નવો ટોપિક આવે. બીજું કે આપણે ઝેડબલી કક્ષાએ ભણીએ છીએ એટલે થોડુંક અમુક સ્ટેપ છે એ મેં સ્કીપ કર્યા હોય પણ એ તમને સમજાઈ જતા હોય અને છતાંય ન સમજાય, બરાબર. તો આપણી પાસે ફોન છે, વોટ્સઅપ છે, બરાબર, ફોન કરતાંય આવડે છે, હારામાં હારું આવડે તો એ મેસેજ કરીને પૂછી લ્યો અથવા ફોન કરીને પૂછી લ્યો, બરાબર. પણ કોમ્યુનિકેશન અગત્યનું છે. હવે દાખલાઓ જોતા જઈએ. જો પહેલો દાખલો આપણે આવો લઈએ છીએ કે 3x સ્ક્વેર પ્લસ 2x કે સ્ક્વેર પ્લસ 1 પ્લસ કે સ્ક્વેર માઇનસ 3k પ્લસ 2 બરાબર 0ના બીજ વિરોધી ચિહ્ન ધરાવતા હોય. વિરોધી ચિહ્ન એટલે નિશાની પ્લસ અને માઇનસ. તો કે બિલોંગ્સ ટુ ખાલી જગ્યા. હમણાં મેં તમને જે સીમાંત કિંમત કીધી. વિરોધી ચિહ્ન હોય એનો મતલબ કે એક બીજ પ્લસ હોય તો બીજું બીજ માઇનસ હોય, બરાબર. તો એનો અર્થ એવો થયો ને કે આલ્ફા અને બીટા બે બીજ છે. જો એક પ્લસ હોય તો બીજું કેવું હોય તો કે માઇનસ. એનો અર્થ કે જો બંને બીજનો આપણે ગુણાકાર કરીએ, બંને બીજનો ગુણાકાર તો એ ઋણ મળવાનો છે, બરાબર. અથવા જો આલ્ફા ઋણ હોય અને બીટા ધન હોય તો પણ કન્ડિશન તો આ જ લાગુ પડે, બરાબર. તો પહેલી વાત આલ્ફા બીટા લેસ ધેન 0 બંનેનો ગુણાકાર. કારણ તો કે વિરોધી ચિહ્ન છે તો ગુણાકારનું સૂત્ર છે આપણી પાસે c/a લેસ ધેન 0. તો c એટલે અચળ પદ, આ ax સ્ક્વેર, આ bx, આ આપણી પાસે છે c. તો કે સ્ક્વેર માઇનસ 3k પ્લસ 2 અપોન a બરાબર છે 3 લેસ ધેન 0. ઓકે, 3 ભાગાકારમાંથી ગુણાકારમાં એટલે એ તો 0 થઈ ગયું.
તો આપણી પાસે વધશે k² - 3k + 2 <0. હવે બેના એવા ભાગ પાડીએ કે સરવાળો 3 થાય. તો આપણે k² છે તો k² ના ભાગ પડે k <0. 2 એકુ 2. છેલ્લું પદ પ્લસ હોય એટલે બેયને મધ્યમ પદની નિશાની. હવે આપણને ઓલું સૂત્ર કામ લાગે. જો એ સૂત્ર ના આવડતું હોય તો તમારે બધી કન્ડિશન વિચારવી પડે કે આ બેયનો ગુણાકાર ઋણ ક્યારે થાય, પહેલું પ્લસ બીજું માઇનસ, અથવા પહેલું માઇનસ બીજું પ્લસ. આ બે કન્ડિશન ચેક કરવી પડે. એની બદલે તમને આવડતું હોય કે યાદ કરો x - α x - β <0 થયું. તો આપણી પાસે શરત હતી અહીંયા ઇક્વલ નથી એટલે વિવૃત અંતરાલ આવવાનું. વિવૃત અંતરાલ હતું આલ્ફા બીટા એટલે કે અહીંયા 2 છે અને અહીંયા શું છે તો કે 1. બરાબર. તો આને તમે આલ્ફા કહો કે આને બીટા કહો. તો આપણી પાસે એવી શરત આપેલી જ છે. ઓપ્શનમાં જોશો તો સીધો જવાબ કયો મળશે? 1 2. બરાબર. આને તમે ધારો કે આમ કહો કે x - α x - β <0. તો આપણી પાસે શરત હતી યાદ કરો x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ આલ્ફા બીટા, અથવા આપણી પાસે સૂત્રમાં હતું એ પ્રમાણે આલ્ફા બરાબર 1 2. ઓકે. જો ઓલું સૂત્ર આવડતું હતું સીધો 2 સ્ટેપ લખો, અવયવ પાડો, જવાબ મળી જાય. બરાબર. એના પછી ax² + bx + c બરાબર 0 ના બીજ ના વ્યસ્ત બીજ. આના બીજ એનું આપણે શું લેવાનું? વ્યસ્ત. વ્યસ્ત બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા હોઈ શકે. આવો પ્રશ્ન આપણે પરીક્ષામાં મોટે ભાગે ન પૂછે, પણ આપણે બનાવતા આવડવું એ જરૂરી છે. આ જે સમીકરણ છે એના બીજ, ધારો કે આપણે બીજ એક આલ્ફા લઈએ અને બીજું બીટા લઈએ, એના વ્યસ્ત બીજ એટલે 1/α 1/β આ બીજ મળ્યા. બરાબર. તો આપણી પાસે ખરેખર વાસ્તવમાં એવું મળ્યું ને કે એક બીજ છે એ 1/α થયું, બીજું બીજ 1/β થયું. તો બંને બીજ કોઈ પણ હોય, બે બીજ આપેલા હોય અને એમાંથી આપણે દ્વિઘાત સમીકરણ બનાવવું હોય. બરાબર. તો આપણી પાસે સૂત્ર હતું x² - α + βx + α β બરાબર 0. બરાબર. આપણે લખેલું જ છે. તો x² માઇનસ વચ્ચે પાછું એટલે કહું છું કે થિયરી અગત્યની છે, કન્સેપ્ટ અગત્યનો છે. બરાબર. એક સૂત્ર હું લખાવું છું, એને નોટમાં લખો, વિડીયોને પોઝ કરો, પાછું લખી લ્યો, એને તૈયાર કરો. રોજ એક વખત થિયરી વાંચો, રોજ એક વખત મોઢે લખવાની પ્રેક્ટિસ કરો. બે શૂન્યનો સરવાળો, બે બીજ કહીએ છીએ 1/α + 1/βx પ્લસ બેયનો ગુણાકાર, તો 1/α β એના બરાબર 0. બરાબર. ચાલો આવું મળશે આપણી પાસે. તો આ થશે x² માઇનસ, અહીંયા આપણે લસા લઈએ એટલે ચોકડી ગુણાકાર બીટા પ્લસ આલ્ફા એટલે આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા બીટા x પ્લસ 1/α બીટા બરાબર 0. બરાબર. તો અહીંયા આપણે લસા લેતા જઈએ તો આલ્ફા ગુણાકારમાં બીટા છે. બરાબર. એ બંનેનો ગુણાકાર કરતા જાય એટલે આપણને એમાંથી આલ્ફા બીટા છે, આલ્ફા બીટા x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ 1 એના બરાબર 0. તો આ ટાઈપનું આપણે સમીકરણ મળ્યું. બરાબર. હવે જો બે બીજનો ગુણાકાર હોય તો એનું સૂત્ર છે આપણી પાસે c/a. બરાબર. હવે એની કિંમત મૂકી દઈએ, અથવા અહીંથી પહેલેથી મૂકી દો તો પણ ચાલશે. બરાબર. આ સ્ટેપ લખવાની, લસા લેવાની જરૂર નથી. આ તમે ન લ્યો તો પણ ચાલશે. જો અહીંથી આપણે કિંમત મૂકીએ તો x² માઇનસ બે બીજનો સરવાળો -b/a ગુણાકાર થશે c/a 1/α β બે બીજનો ગુણાકાર
સીના છેદમાં એ છેદનો છેદ અંશમાં આના બરાબર 0. તો અહીંથી આ એ કેન્સલ, બરાબર. બેયના છેદમાં સી તો છે, સી લસા લઈ લ્યો એટલે આ થશે CX² માઇનસ માઇનસ પ્લસ BX પ્લસ A એના બરાબર 0. રેડી? તો આપણે સમીકરણ મળે CX² પ્લસ BX પ્લસ A બરાબર 0. તો એક બીજ એના વ્યસ્ત બીજ એવું સમીકરણ બનાવતા આપણે શીખા. ઓકે, તો આગળથી થિયરી બધી વાંચી લેવાની છે, આજની થિયરી અને ઉપરાંત 2 દાખલા, આટલું તમારે નોટમાં લખી લેવાનું છે. ઓકે.